બનાસકાંઠાના વિભાજન બાદ વિરમગામ અલગ જિલ્લો બનાવવા માંગ ઉઠી રહી છે। જણાવી દઈએ, વિરમગામના લોકોએ અલગ જિલ્લો બનાવવા માટે માંગ કરી રહ્યા છે। વિરમગામને જિલ્લાનો દરજ્જો મળે તો અનેક સુવિધાઓ મળવાનો લોકોએ પોતાનો મત પ્રગટ કર્યો। કહ્યું કે વિરમગામમાં એક પણ કોલેજ નથી, વિદ્યાર્થીઓને અમદાવાદ ભણવા જવું પડે છે। વિરમગામની આસપાસના તાલુકા પણ વિરમગામ પર નિર્ભર છે। ગામમાં કોઈ ઇમરજન્સી હોય તો લોકોને 70 કિલોમીટર દૂર અમદાવાદ જવું પડે છે। વિરમગામ એ સૌરાષ્ટ્ર કચ્છનું પ્રવેશ દ્વાર છે અને ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામને જિલ્લો બનાવવાનું વચન આપ્યું છે। એક કામ બાકી રહેવાનું છે, એ છે વિરમગામને જિલ્લો બનાવો અને નળકાંઠાને તાલુકો બનાવો। આ દિશાની અંદર અમને ભરોસો છે કે આ 2025 એટલે કે આ 3જી તારીખ છે। આ વર્ષના સમયગાળામાં વસ્તી ગણતરીનો સમય છે, આખા દેશમાં વસ્તી ગણતરી થશે ને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે। ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે। એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી, પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે। છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું। મારું નામ બકુલભાઈ ઠક્કર। બકુલભાઈ, સ્થાનિક ધારાસભ્ય છે હાર્દિક પટેલ, હાજી, તેઓએ માંગ કરી છે કે વિરમગામને જિલ્લો બનાવવામાં આવે। બનવો જ જોઈએ। કારણ શું, અહીંયા આગળ વિરમગામની આજુબાજુમાં ઘણા ગામડાઓ છે, આટલું મોટું રેલવે સ્ટેશન છે, બરોબર। વિરમગામનું રેલવે સ્ટેશન ઘણું મોટું હતું, આખા સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર વિરમગામ છે, તો એને વિરમગામને જિલ્લાથી વંચિત કેમ રાખી શકાય? બધા થતા હોય તો વિરમગામને જિલ્લો બનાવવો જ જોઈએ। કેમ વંચિત કેમ રાખ્યું? કે વંચિત થયું અત્યાર સુધી આ કોંગ્રેસના અને બધા જે વહીવટો થયા અત્યાર સુધી એમને મળ્યું હવે ગામનો છોકરો આવ્યો છે અને કામનો છોકરો છે પાછો, તો એને વચન પણ આપ્યું છે કે આપણે જિલ્લો બનાવવો છે, તો એ વચન પાળે અને સરકારશ્રી એને જિલ્લા માટેની જે આ થતું હોય એ બધું કરી આપે। કેટલા વર્ષોથી માંગ હતી? માંગ તો 20 વર્ષથી છે, માંગ તો 20 વર્ષથી છે આ રહી, પણ હવે એનો સમય પાકી જવા આવ્યો છે અને હાર્દિકભાઈ ખૂબ કામનો માણસ છે, ગામનો છોકરો છે, યુવા છોકરો છે, એટલે એ કરીને રહેશે। શું વચન શું આપ્યું છે હાર્દિકભાઈએ વચન આપ્યું છે ગામનો વિકાસ કરવાનું, બરોબર છે, એમને જિલ્લો બનાવવાનું પણ કહેલું છે અને કરશે। આપનું નામ ને પરિચય? મારું નામ હર્ષદ કુમાર કાંતિલાલ ઠક્કર, વિરમગામની અંદર જ રહું છું। ઠક્કર સાહેબ, વાત કરવામાં આવે તો વિરમગામની, તો વિરમગામને તાલુકામાંથી જિલ્લો બનાવવાની વાત છે। હાર્દિક પટેલે પણ માંગ કરી છે સરકાર સમક્ષ। ખૂબ જ નાગરિક તરીકે તમે શું કહેશો, કઈ રીતનું જિલ્લો હોવો જરૂરી છે? ખરેખર વિરમગામ જિલ્લાને લાયક માટેનું કેન્દ્ર છે, એ દરેક લોકો પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે અને સરકારની અંદર પણ ધારાસભ્યશ્રીએ અમારી યોગ્ય રજૂઆત કરી છે, પરંતુ વિરમગામ જિલ્લો બનવાને લાયક કેમ છે એનું હું તમને ટૂંકમાં કહું તો વિરમગામને ફરતા ધારો કે માંડલ, દેત્રોજ, પાટલી તાલુકો, દસાડા તેમજ બાવળા, એ સિવાય કલ્યાણપુરાની બાજુમાં કડી તાલુકો છે। આ બીજા જિલ્લાઓના જે તાલુકાઓ છે એ વિરમગામથી માત્ર 30 કિલોમીટરના વિસ્તારની અંદર છે અને આ બધા ફરતા તાલુકાઓ જે છે 6 થી 7 તાલુકાઓ એ વિરમગામની મધ્યની અંદર આવે છે અને પહેલેથી આપણે જોતા આવ્યા છીએ કે વિરમગામ એ વાયા વિરમગામ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાતું હતું। અહીંથી નજીક જાઓ 25 કિલોમીટરની અંદર તો સાણંદ, તે ખૂબ જ ડેવલપિંગ ઝોન તૈયાર થઈ ગયો છે અને ત્યાં આગળનો જે વિસ્તાર રહ્યો એ ખૂબ જ ડેવલપ થઈ રહ્યો છે। એવી રીતે વિરમગામ જો વચ્ચેનું સેન્ટર છે, ફરતા 6-7 તાલુકાઓ છે અને જો અહીંયા નવા ડીપીઆર આવે અને નવા ડેવલપિંગ પ્લાન્ટ જો અહીંયા આગળ આ રસ્તા ઉપર આવે, કચ્છ અને અમદાવાદને જોડતું એક મહત્વનું સેન્ટર વિરમગામ બને છે। જો આ જગ્યાઓ ઉપર ઔદ્યોગિક જો જીઆઈડીસીઓ જો અહીંયા આગળ આવે અને નવા ડીપીઆર બને તો વિરમગામને જિલ્લા તરીકે એનો ખૂબ જ લાભ થાય। આજુબાજુના તાલુકાઓ પણ વિરમગામની અંદર વિકસિત બને એવું મારું માનવું છે। નામને એવું ઇન્ટ્રોડક્શન આપવાનું છે। હા,
ગાડી દબાવવાની કીધી તમને યાર હમ.